સમાચાર મળી રહ્યા છે જાફરાબાદથી। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને જાફરાબાદમાં જનાક્રોશ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગિરિરાજ ચોક પાસેમાં પૂતળા દહન કરી અને વિરોધ નોંધાવ્યો। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં દિવગંતોનો શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। શ્રદ્ધાંજલિ અને પૂતળા દહન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃશક્તિ દુર્ગા વાહિની વિરોધ કરી શ્રદ્ધાંજલિ અને પૂતળા દહનનો કાર્યક્રમ કાશ્મીરના પહલગામમાં વિધર્મી આતંકવાદીઓએ કરેલ હિન્દુ પર્યટકો ઉપર જીવલેણ હુમલામાં 27 દિવગંતોના આત્માને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી આતંકવાદી હુમલામાં થયેલ મોતનો વિરોધ કર્યો હતો। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। કે તમે ક્યાં છો, દરબાર છો, કોળી છો, હરિજન છો, વાણિયા છો, બામણ છો, ખાલી એટલું જ પૂછ્યું છે કે તમે કેવા હિન્દુ છો। હિન્દુ કીધા ભેગા જ માથામાં ગોળી મારેલી છે। જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હર વખતે હિન્દુ સમાજ ઉપર ક્યારે પણ કંઈ પણ આવો બનાવ બનતો હોય ત્યારે કેન્ડલ માર્ચ, પૂતળા દહન એવા કાર્યક્રમ થતા હોય છે, જે આજે આપણે કર્યા છે। પણ હવેના સમયમાં, અત્યારના સમયમાં જોતા એવું લાગે છે કે હવે પૂતળા દહન ને કેન્ડલ માર્ચ મૂકવાની જરૂર છે। હવે કંઈક નવું કરવું પડશે। હમણાં જ આપણે જોયું બંગાળ દેશમાં હિન્દુ ઉપર એટલો અત્યાચાર થયો। 22 તારીખે 28 હિન્દુઓને પૂછીને ગોળી મારી દીધી। ત્યારે સમસ્ત હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રશાસનને અને મોદી સાહેબને, અમિત શાહ સાહેબને એક જ માંગણી છે કે અમને આપ ઉપર વિશ્વાસ છે, પણ હવે એક એવો દાખલો દેખાડો કે અમિત શાહ સાહેબ આપ હનુમાન રૂપે અમે ગણીએ છીએ, શ્રી રામ રૂપે અમે મોદી સાહેબને ગણીએ છીએ, તો મોદી સાહેબ હવે સમય આવી ગયો છે કે રાવણ રૂપી આતંકવાદીને એની નાભીમાં આપ તીર મારો। અને અમિત શાહ સાહેબ, આપ જેમ હનુમાન દાદાએ લંકાને સળગાવી હતી એવી જ રીતના આ આતંકવાદી પાકિસ્તાન વિરોધી જેટલા છે, પાકિસ્તાનને અને હિન્દુ વિરોધી જેટલા છે, એને આપ પૂતળા દહનની જેમ હળગાવો। ત્યારે જ સમસ્ત હિન્દુ સમાજ, આજ ભારતના જેટલા હિન્દુઓ છે તેમને શાંતિ મળશે અને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપણે હિન્દુ સમાજને આપી શકશું। જાજુ કઈ નહીં કહેતા, પણ વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ આપ સૌને એક જ કહે છે કે જેમ જાતિમાં બાંટ્યા છો તો કપાણા છો, માટે સમસ્ત હિન્દુ સમાજ એક થઈને રહેજો। અને જાતિ પૂછીને બંદૂક મારી છે, જાતિ પૂછીને જ આપણે બધાય કામ કરવાના છે। મફતમાં કહેવાનું નથી, આપણે બિંદાસ કહી છે ખરીદી બંધ, ડોક્ટર બંધ, મિસ્ત્રી બંધ, ઇલેક્ટ્રિશિયન બંધ, જે વિધર્મી છે એ બધું બંધ કરો। જાફરાબાદમાં એટલા જાગો છો, આપ આપણા પરિવારને જગાડો, કારણ કે એમને હિન્દુને પૂછીને મારી છે, તો આપણી ફરજ પણ એટલી જ છે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શ્રદ્ધાંજલિ આપી પૂતળા દહનનું કાર્યક્રમ કર્યું અને જાફરાબાદ શહેરના યુવા, અમરેલી જિલ્લા યુવા પ્રમુખ ચેતનભાઈ શિયાળ, ભાજપ શહેરના પ્રમુખ સંદીપભાઈ શિયાળ, વેપારી એસોસિએશન પ્રમુખ અને હરેક સમાજના આગેવાનો અહીંયા પધાર્યા। આપ સૌનો વિશ્વ હિન્દુ પરિષદ આભાર માંગે છે। અસ્તુ, જય શ્રી। પહેલગામમાં નિર્દોષ 28 હિન્દુઓની આતંકવાદીઓને, અને આપણે બધા અત્યાર સુધી એવી વાતો કરતા કે આતંકવાદીઓને કોઈ ધર્મ નથી, આતંકવાદીઓને ધર્મ નથી। આ વખતે ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે અને આખા દેશના ખૂણાના બધા જ દેશો, રાજ્યોમાંથી જે લોકો પોતાના પરિવાર સાથે ફરવા ગયા હતા એ લોકોને પોતાના દીકરા, દીકરીઓ, પોતાની પત્ની, પોતાની મા, બધાની સામે નિર્દોષતાથી ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી છે। આમ જોઈએ તો આ આતંકવાદ વર્ષોથી ચાલ્યો આવે છે। અત્યાર સુધીની અંદર, હું માનું છું ત્યાં સુધીની અંદર એક યુદ્ધ, એક નહીં પણ 2-3 યુદ્ધ થઈ જાય ને એટલા તો આપણા સૈનિકોને આ આતંકવાદીઓ મારેલા છે। અને આ આતંકવાદીઓ ફક્ત આપણને જ મારી રહ્યા છે એવું નથી। આ આતંકવાદીએ અત્યારે
દરેક દેશોની અંદર આ એક વાતાવરણ આખું ઊભું કરી રહ્યું છે. હવે આ વસ્તુ ભારતના હિન્દુઓ માટે કે કોઈ પણ કોમ માટે હવે આ અસહ્ય છે. આ શોભાયાત્રાના આયોજન માટે મળતા હોય, કોઈના સારા પ્રોગ્રામમાં મળતા હોય, પણ આજનો દિવસ દેશ માટે તો કલંકરૂપ છે જ, આપણા બધા પણ માટે દુઃખનો દિવસ છે. દેશ આપણો, ધરતી આપણી, શહેર આપણું, ગામ આપણું, છતાં નિર્દોષ લોકોને કહેવાય ને કે આમ જેમ મૂળા કાપી નાખે એમ કાપી નાખે આપણા દેશની અંદર. 27 હુતાત્મા પવિત્ર આત્માને આપણા નજરની સામે, એના ઘરવાળાના સામે, એના મમ્મી પપ્પાના સામે, એના દીકરાના સામે કાપી નાખ્યા. એમ કે પૂછીને ધર્મ પૂછીને માર્યો. સાહેબ, આવડો મોટો હલકટ જેવો ધર્મ મેં મારી લાઈફમાં નથી જોયો. આવો નીચ જાતના વિચારવાળો કોઈ ધર્મ હોય ને તો આ છે. તમે કલ્પના તો કરો, પૂછીને આવી રીતના મારવાના. આવું શીખડાવતું હોય, આવું ધર્મમાં આવી ઓલી હશે, યોગ્યતા હશે. આપણો ધર્મ સનાતન ધર્મ તો આવું નથી શીખડાવતો. આપણે તો સ્વર ધર્મને માનીએ. સનાતન ધર્મ આપણે તો પ્રાણીની પૂજા કરીએ, આપણે તો વનસ્પતિની પૂજા કરીએ, આપણે તો ધરતીની પૂજા કરીએ, આપણે તો પથ્થરની પૂજા કરીએ, આપણે તો દયા હિંસા. મને એમ બતાવો હિન્દુ ધર્મમાં કે એવું કયું વસ્તુ, એવું કયું પંખી પ્રાણી છે કે એની પૂજા આપણે લોકો ન કરતા. આવો આપણો ધર્મ. અને તમે સામે પક્ષે જોઈ લો, ધર્મ પૂછીને સાહેબ ગોલી મારી. અને છતાં આપણે દેશમાં એમ કહે કે ભાઈ બાજુમાં તો મારે રહીમ કાકાની દુકાન છે, ત્યાંથી બે વસ્તુ લઈ લો એટલે આપણું કામ પતી જાય. રહીમ કાકાની દુકાનથી ખરીદી કરવા માટેથી આપણા ખાસા દીકરાને કાપી નાખ્યા. આપણે આપણા દીકરાને મરવી નાખ્યાનો મેઇન પોઈન્ટ આ છે સાહેબ. આપણે જ ચડાવ્યા છે. એ નામ પૂછીને આપણને ગોલી મારે તો જરા ખરીદી કરવા માટે દુકાનનું નામ તો પૂછી લો કે કઈ દુકાનમાં ખરીદી કરવાની છે, એટલું તો પૂછી લો. આગેવાન તરીકે એટલું તો કયો, કેમ પેટનું પાણી નથી હાલતું, કેમ કીટ નથી ચડતી, કેમ દાજ નથી ચડતી, બોર્ડર ઉપર ગન લઈને બંદૂક લઈને નથી જવું, એટલું તો નથી કરવું. પણ કમસે કમ આ તો કરો. કોઈએ પોતાનો દીકરો ખોઈ નાખ્યો, કોઈએ પોતાનો બાપ ખોઈ નાખ્યો, કોઈએ પોતાનો, હજી તો સાહેબ 9 દિવસ પહેલા લગ્ન થયા હતા, આંગળીના વેઢે દિવસો સંસારની શરૂઆત કરતા હતા, અને હામાં ગોલીના ધડાકા ભેગા લોહીના ગરમ ફુવારા છોડી નાખ્યા. અને બી આપણી ધરતીમાં કાયરતા પૂર્ણ ઘૂમરો. એમ એક વખત સામી સાથે લડી તો લ્યો તો તમને ખબર પડે કે હિન્દુનો દીકરો રણ મેદાનમાં કેવો રૂપાળો લાગે રમતા. એક વખત તો સામી સાથે લડો તો ખબર પડે કે રણ મેદાનની અંદર હિન્દુનો દીકરો પણ કેમ લડી લે છે. આપણા દેશની અંદર આવીને આવી રીતના આમ કટ્ટરતાથી કાપીને વયા જાય. આપણા દેશમાં આવીને ગમે ત્યારે હુમલા કરી લે. આપણા આર્મી હુતા હોય અને હુતામાં મારીને વયા જાય. અને છતાં આપણે એમ કે અમે તો હિન્દુસ્તાનમાં ભાઈ તરીકે રહીએ. કેમ સહન કરવું આ બધું અને કેમ સાબિત કરવું? કઈ નહીં તમે તમારા આત્માને, તમારા અંદરના શું આત્માને તમે પૂછી લો કે આ ખરેખર સત્ય છે, ખરેખર આ કરવું પડે એમ છે. તમને તમારો આત્મા જવાબ આપશે કે હું કરવું એમ. તો તમે માનજો કે આ દેશના આપણે નાગરિક છે. મેં તમને કીધું એમ કે બોર્ડર ઉપર તો નથી જવું, આપણે આતાબાઈ નથી કરી, આપણે બાંધવું નથી, આપણે શાંતિથી છે. તમામ વસ્તુ આપણે એને આપીએ અને છતાં બદલામાં આપણી મોત આપે. મને એમ કહી દો કે જમ્મુ કાશ્મીરમાં હિન્દુની કેટલી દુકાનો, વિધર્મી, ત્યાંની દુકાનો વિધર્મીની, ત્યાંની હોટલો વિધર્મીની, ત્યાંના રસ્તા, રેસ્ટોરન્ટ, ત્યાંની ચાની લારી, ત્યાંના ચાના છોકરા, તમામ લોકો ત્યાંના વિધર્મી અને આપણે ફરવાવાળા તમામ હિન્દુ. મને કોઈ કીધું કે અમે કાશ્મીરમાં ગયા હતા, કોઈ વિધર્મી તમને કીધું કે અમે કાશ્મીર ફરવા ગયા, તો કોઈ નહીં જાય. યાત્રીઓ જેમનું મૃત્યુ થયું છે એ 28 ની દિવ્ય આત્માને આજે આપણે શ્રદ્ધાંજલિ આપેલી છે. આતંકવાદીઓ દ્વારા એમનું ધર્મ પૂછવામાં આવ્યું અને એમનું ધર્મ પૂછ્યું અને એમને કીધું કે અમે હિન્દુ છે, એટલે એમને માથામાં ગોળી આપવામાં આવી. એ મરનાર કોઈ બેનનો ભાઈ હતો, કોઈક એમની પત્નીની સામે એમને પૂછ્યું કે તું કોણ છે, એટલે એકે એવું કીધું કે હું કર્ણાટકનો છું. તો એને પણ ગોળીમાં આમાં આવી. એ લોકોએ કોઈ જ્ઞાતિ ન જોઈ, કોઈ જાતિ ન જોઈ, માત્ર ને માત્ર એ હિન્દુ હતો એટલે એમને ગોળી મારવામાં આવી. આતંકવાદીઓએ આ દેશની
અખંડતા કઈ રીતે તૂટે, આ આપણા દિલમાં મારેલી ગોળી છે. જાફરાબાદની જનતા સરકાર પાસે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એવું એક સૂચન આપવામાં આવે છે કે આ જે કોઈ પણ આતંકવાદીઓ હોય, એમને મદદગાર લોકો હોય, એને કઠિનમાં કઠિન એની સજા મળે અને ભવિષ્યમાં પણ આવું કોઈ પણ એવું કૃત્ય કરતા 100 વાર વિચારે. એના માટે અમે આજે આખું ગામ ભેગું થયું હોય અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, વેપારી એસોસિએશન, પાર્ટીના આગેવાનો, ગામના આગેવાનો બધા ભેગા થઈ અને એક જ સૂર સાથે આપણે સૌ ભારતીયો, ભલે ઘટના કાશ્મીરમાં થઈ હોય પણ ગુજરાતના પણ લોકો છે, મહારાષ્ટ્રના પણ લોકો છે, ઓરિસ્સાના લોકો છે, વેસ્ટ બંગાળના લોકો છે, એક એકને ગોતી ગોતીને દેશના અલગ અલગ ખૂણાઓથી અહીંયા ફરવા માટે આવ્યા હતા. આ પણ આપણા દેશ ઉપર આવી મુસીબતો થઈ હોય ત્યારે આખું દેશ એક થયું છે અને હવે બસ બહુ કેટલા લોકો નિર્દોષો આવી રીતે મરતા હોય છે. હું અને તમે પણ કાશ્મીર ગયા છે, આપણા પરિવાર સાથે પણ ગયા છે, આપણા દીકરા દીકરીઓ સાથે ગયા હોય. તમે વિચાર કરો, તમે તો બધા ન્યૂઝના માધ્યમથી જોયું હશે કે દીકરા હોય કે દીકરી હોય એની સામે એના બાપને ગોળી લાગે, પત્ની હોય એના સામે એના પતિને ગોળી લાગી હોય. એક બેને તો એવું કીધું કે મારા વરને તમે મારી નાખ્યો છે તો મને પણ મારી નાખો. તો આતંકવાદીઓ એને એવું કીધું, આ તમને અમે મારશું નહીં પણ તમે મોદીને કહેજો એમ કે અમે તમારા પતિને માર્યા છે. આવી હિંમત તો કોઈને પણ, દુશ્મન પણ હોય ને તો સામી છાતીએ મારે, પણ આ તો નપુંસક લોકો કહેવાય. મારવું હોય તો ઇન્ડિયન આર્મીના લોકો સામે લડીને મારો ને. જે લોકો પાસે કોઈ હથિયાર ન હોય, જે પોતાના પરિવાર સાથે હોય, આજે હું અને તમે પણ પરિવાર સાથે ગયા હોય તો આપણે પણ શું કરી શકીએ આમાં? આ આતંકવાદીઓને વડાપ્રધાને કીધું છે કે પાતાળમાંથી પણ ગોતીને આ લોકોને અમે લઈ આવશું. તો ફરી શ્રદ્ધાંજલિ રૂપે આખું ગામ આજે ભેગું થયું હોય તો આપણે બધાએ 2 મિનિટનો મૌન આપ્યો અને આ જે આગ જે મારા દિલમાં છે તમારા દિલમાં પણ હોવી જોઈએ. હું કાલથી સતત સમાચાર જોઉં છું